નમસ્કાર. પરોપકારના ઉદાહરણો ના તો ફક્ત ભારતમાં પણ વિશ્વના ઘણા દેશોમાં પણ જોવા મળે છે. જેમ કે અમેરિકાના બિલ ગેટ્સ, સાઉદી અરેબિયાથી સુલેમાન બિન અબ્દુલ અઝીઝ અલ રાઝી, મેક્સિકોથી કાર્લોસ સ્લિમ વગેરે પરોપકાર માટે સમર્પિત ભાવોથી કાર્ય કરે છે. આજે એમાંના જ એક પરોપકારી વ્યક્તિના રૂપમાં આપણે અમેરિકાની માઇક્રોસોફ્ટ કંપનીના અધ્યક્ષ બિલ ગેટ્સના જીવનથી સુપરિચિત થઈએ. આભાર. બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટ કંપનીના સહસંસ્થાપક અને અધ્યક્ષ છે. બિલ ગેટ્સનું પૂરું નામ વિલિયમ હેનરી ગેટ્સ છે. એમનો જન્મ 28 ઓક્ટોબર 1955માં સિએટલ, વોશિંગ્ટન સંયુક્ત રાજ્ય અમેરિકાના એક ઊંચા મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. એમના પિતાનું નામ વિલિયમ એચ ગેટ્સ અને માતાનું નામ મેરી મેક્સવેલ હતું. એમના પિતા એક પ્રતિષ્ઠિત વકીલ અને માતા એક બેંકની વ્યવસ્થાપક મંડળીની સદસ્ય હતી. ગેટ્સ પરિવારમાં એમની મોટી બહેન ક્રિસ્ટેન અને નાની બહેન લિબી સાથે મોટા થયા. બિલ ગેટ્સની રુચિ નાનપણથી જ કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં હતી. જ્યારે તેઓ 13 વર્ષના હતા ત્યારે એમના માતા પિતાએ સિએટલ લેકસાઇડ સ્કૂલ, જે એક પ્રાથમિક સ્કૂલ છે, ત્યાં દાખલ કરી દીધા. તેઓ લગભગ બધા જ વિષયોમાં સારા હતા, પણ ખાસ વાત તો એ હતી કે એમની ગણિત અને વિજ્ઞાન સમજવાની શક્તિ બહુ જ સારી હતી. અને એ સાથે જ તેઓ સ્કૂલમાં ભજવાતા નાટકોમાં પણ ભાગ લેતા. બિલ ગેટ્સના લેકસાઇડ સ્કૂલમાં એક સિએટલ કમ્પ્યુટર કંપનીએ છોકરાઓને શીખવા અને જાણવા માટે કમ્પ્યુટર્સ આપ્યા. ત્યારથી જ બિલ ગેટ્સની કમ્પ્યુટરમાં રુચિ વધવા લાગી અને વધુ ને વધુ સમય તેઓ કમ્પ્યુટરને આપવા લાગ્યા. કમ્પ્યુટર ભણતા ભણતા બિલ ગેટ્સે કમ્પ્યુટરની એક બેસિક ભાષામાં એક ટિક-ટેક-ટો પ્રોગ્રામ બનાવ્યો, જેથી કમ્પ્યુટર ચલાવનારો કમ્પ્યુટરની સામે રમત રમી શકે. ગેટ્સે 1973માં લેકસાઇડ પાસેથી સ્નાતકની ઉપાધિ મેળવી. એમને કોલેજની સેટ સ્કોલેસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં 1600માંથી 1590 માર્ક્સ મેળવ્યા. વર્ષ 1995માં બિલ ગેટ્સે પોલ એલન સાથે મળીને વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટની સ્થાપના કરી. 1 જૂન 1994માં બિલ ગેટ્સના લગ્ન ફ્રાન્સમાં રહેનારી મેલિન્ડા સાથે ડેલસ, ટેક્સાસમાં થયા. એમના 3 છોકરાઓ છે, જેઓના નામ જેનિફર કેથરીન ગેટ્સ, રોરી જોન ગેટ્સ અને ફિવી એડલ ગેટ્સ છે. બિલ ગેટ્સના થોડા મહત્વના વિચારો જે આપણે બધાએ જાણવા જોઈએ, જેમ કે એ ઠીક છે કે આપણે સફળતા ઉજવીએ, પણ અસફળતાનો સમય પણ યાદ રાખવો મહત્વનો છે. હું એક મુશ્કેલ કામ કરવા માટે એક આળસુ માણસને પસંદ કરીશ, કારણ કે આળસુ માણસ કામ કરવાનો એક સહેલો ઉપાય શોધી આપશે. બિલ ગેટ્સે 2 મહત્વપૂર્ણ પુસ્તકો, ધ રોડ અહેડ અને બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ થોટ પણ લખી છે. સન 1999માં બિલ ગેટ્સે MITના કમ્પ્યુટર લેબ બનાવવા માટે $20 મિલિયન દાન આપ્યું, જે લેબનું નામ વિલિયમ એચ ગેટ્સ બિલ્ડિંગ મૂકવામાં આવ્યું. સન 2000માં બિલ ગેટ્સ પોતાની પત્ની સાથે મળીને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનો પાયો નાખ્યો, જે પારદર્શી સંચાલિત થનારી દુનિયાની સૌથી મોટી નિજી ધર્મની સંસ્થા છે. એમની એ ફાઉન્ડેશન એવી સમસ્યાઓ માટે અર્થદાન કરે છે જે સરકાર દ્વારા નજરઅંદાજ કરાય છે, જેમ કે કૃષિ, અલ્પસંખ્યાવાળા સમુદાયો માટે કોલેજ, છાત્રવૃત્તિઓ, જે બીમારીઓ ઠીક ન થઈ શકે, વગેરે વગેરે. સન 2010માં બિલ ગેટ્સે દુનિયાના સૌથી પ્રખ્યાત અને ધનવાન વ્યક્તિઓ
વોરન બફે અને ફેસબુકના ફાઉન્ડર CEO માર્ક ઝકરબર્ગ સાથે મળીને એક સમજૂતો કર્યો. એ સમજૂતામાં તેઓ પોતાની કમાઈના અડધા ભાગ દાન કરશે. મે 2020માં ગેટ્સ ફાઉન્ડેશને કહ્યું કે કોરોના મહામારીથી લડવા માટે $300 મિલિયન એના ઉપચાર, શોધ અને વેક્સિન પર ખર્ચ કરશે. ફાઉન્ડેશન વૈશ્વિક સ્વાસ્થ્યમાં સુધારો લાવવા અને દુનિયાભરના લોકો માટે સમાન અવસર બનાવવા કામ કરે છે. દુનિયાની સૌથી મોટી કંપની માઇક્રોસોફ્ટનું બીજ રોપવાવાળા બિલ ગેટ્સને એમના ઉત્કૃષ્ટ અને સારા કામો માટે ઘણા પુરસ્કારો વડે સન્માનિત કરાયા છે, જેમાંથી થોડા એ પ્રકારના છે. વર્ષ 2002માં બિલ ગેટ્સ અને એમની પત્ની મિલિન્ડાને ગરીબ, અસહાય અને જરૂરિયાતમંદોની મદદ અને સાથે એમના સામાજિક કામો માટે જેફરસન એવોર્ડ આપવામાં આવ્યો હતો. વર્ષ 2015માં એમના વડે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સહાય માટે ભારતમાં કાર્યરત ચેરિટી ફાઉન્ડેશન માટે ભારત સરકાર વડે પદ્મભૂષણ પુરસ્કારથી સન્માન કરાયા હતા. આપણે બિલ ગેટ્સ જેવા લોકો પાસેથી શીખવું જોઈએ કે તમે એક સફળ બિઝનેસમેન તો બની શકો છો, પણ એક સફળ મનુષ્ય બનવા માટે તમારી અંદર પરોપકારની ભાવના હોવી બહુ જરૂરી છે. બિલ ગેટ્સ વડે કરાયેલા પરોપકારી કાર્યો માટે એમનું નામ સદાય સન્માનથી લેવાશે.